વચન માને નહીં તો હેત ન કહેવાય. વિશ્રામ લીલા દરમિયાન સ્વામીશ્રી ડૉક્ટરોએ આપેલી સલાહ અનુસાર ટેબલ ખુરશી પર ભોજન ગ્રહણ કરતા, પરંતુ તારીખ 10/4ના રોજ તેઓએ સૌ ભક્તો સાથે નીચે બેસીને જમવાની રુચિ દર્શાવી. તે વખતે સંતોએ જણાવ્યું, ડૉક્ટરે 3 મહિના સુધી ખુરશી ટેબલ રાખીને જમવાનું કહ્યું છે, હજી તો 2 જ મહિના થયા છે. ડૉક્ટરે કહ્યું નથી એ બરાબર, પણ આપણે આટલું નહીં સમજવાનું. રોજ આપણે આટલું બધું ચલાવે છે તો નીચે બેસવામાં અને ઊભા થવામાં શું વાંધો? સ્વામીશ્રીની આ દલીલમાં ત્યાગ અને તર્કનો સમન્વય હોવાથી કોઈ બોલી ન શક્યું. પણ સ્વામીશ્રી આગળ જ બોલ્યા, આપણે હરતા ફરતા થયા પછી આમ ચાલુ રાખીએ તો મહારાજના ચોર કહેવાઈએ. સ્વામીશ્રીના આ શબ્દોમાંથી આધ્યાત્મિક પ્રામાણિકતા નીતરતી હતી. તેઓના જીવનમાં કોઈ વિશેષ તાલમેલ કે ઠાઠમાત તો હતા જ નહીં, પરંતુ બીમારીને કારણે કરવું પડતું થોડું ઘણું દેહ જતન પણ સ્વામીશ્રીને ખૂંચતું. આમ સિદ્ધ હોવા છતાં સાધકની શૈલી ધરાવતા તેઓ સમક્ષ તારીખ 11/4ના રોજ પરદેશમાં ચાલતી વિવિધ ક્લબ સંબંધી વાતો નીકળી. તેના સંદર્ભમાં એક પાર્ષદે પૂછ્યું, બાપા, આપણી ક્લબ કઈ? અક્ષર ક્લબ. તેનું સૂત્ર શું? નિજાત્માનમ બ્રહ્મરૂપમ. સ્વામિનારાયણની આ ક્લબમાં આના સિવાય નહીં ચાલે. આમ કહી સ્વામીશ્રીએ શાશ્વત સિદ્ધાંત સૌના મનમાં રમતો મૂકી દીધો. ત્યારબાદ શરૂ થયેલા હરિચરિત્રામૃત સાગર ગ્રંથના વાંચન વખતે પણ એ વિગતના આધારે તેઓએ કહ્યું, જેમાં હેત હોય તેનું વચન માનવું જ જોઈએ. ન માને તો તે બનાવટી હેત છે, ખોટું છે. વચન માને નહીં તો હેત ન કહેવાય. એનો એક જાતનો દ્રોહ કહેવાય. પોતાના ગુરુ ઈષ્ટદેવના વચનો નથી માનતો તે મળદું ડેડ બોડી જ છે. ભલે તેમાં ચૈતન્ય હોય પણ જીવતો જ મરેલો છે. આપણે તો ગુરુ બળવાન છે. આ અરસામાં વ્યાયામના ભાગરૂપે જ રોજ ચાલતા નીકળેલા સ્વામીશ્રીને આંગળીની અનિશ અને શ્વેતાંશુ વળગી પડતા. શિશુ સિદ્ધના સહચર્ચાનું આ હૃદય ગમ્ય દર્શન તારીખ 14/4ની સંધ્યાએ પણ સર્જાયું. આ દિવસે વળી શ્રીજી મહારાજની દ્વિશતાબ્દી મહોત્સવે દીક્ષિત સહેલા પાર્ષદો દ્વિતીય દીક્ષાદીન હોવાથી એક પાર્ષદે અરજ ઉચ્ચારી કે, બાપા, અમે પણ આ બાળકોની જેમ 2 વર્ષના બાળક છીએ, તો આપ અમારી સાથે આંગળી પકડીને ચાલજો. હું નથી પકડતો, મને પકડી રાખે છે, સ્વામીશ્રી બોલ્યા. તેઓના આ બોલવામાં સાવધાનીનો સૂર હતો કે સત્પુરુષ સાથેનો સંબંધ સુદૃઢ રાખવા મુમુક્ષુએ પણ સજ્જ રહેવાનું છે. આ મર્મ સંભળાવનારા સ્વામીશ્રીના હાથે તારીખ 18/4ના રોજ દક્ષિણ ભારતીય મુમુક્ષુ શ્રી એસ રામનાથનને કંઠી ધારણ કરી. ત્યારબાદ જ્યોતિષના જાણકાર તેઓએ સ્વામીશ્રીનો હાથ જોઈને કહ્યું, તમારો બૃહસ્પતિ ગુરુ પાવરફુલ છે. સન 1960થી તમે દેશ વિદેશમાં સતત વિચરણ કરો છો. ઈશ્વર તમારા બધા કાર્યોમાં સાથે છે. તમે તેના સેવક છો. ભગવાન તમારી સાથે જ ચાલે છે. તમારો વિજય અને વિજય રહેશે. આ દેહે અમારે ભગવાનનું જ કાર્ય કરવું, બીજી કોઈ ઈચ્છા નથી, એવું સ્વામીશ્રી બોલ્યા. તેઓ લૌકિક લાભાલાભથી તદ્દન નિસ્પૃહ હતા. તેથી તેઓએ ઉમેર્યું, મહારાજની ઈચ્છા પ્રમાણે આપણે દુઃખ આવે તોય લાભમાં છીએ અને સુખ આવે તોય લાભમાં છીએ. મહારાજની ઈચ્છાથી જ આવે છે. એમ ન માનીએ તો સપેટ થઈ જવાય. આપણે તો ગુરુ બળવાન જ છે. યોગી બાપા મળી ગયા, નહીં તો દુઃખ દાડા હતા. ક્યાંય ભટકતા હોત. ગુરુ મળ્યા ને ભાગ્ય ઉઘડ્યા. કેટલાકને ગુરુ નડે છે અને આપણને ગુરુ સુખ્યા કરે છે. સ્વામીશ્રીના સાનિધ્યમાં સૌને થતો આ અનુભવ આણંદવાસી શ્રી જયેશભાઈ પટેલને આગવી રીતે કરી રહ્યા. વિશ્રાંતિ કાળ દરમિયાન દર્શન માટે આવેલા તેઓએ સ્વામીશ્રીને વાતમાં જ કહેલું, ધંધામાં લખાણ પાકું કરવું. આગળ પાછળ કોઈ સંદર્ભ વિના જ બોલાયેલા સ્વામીશ્રીના આ વિધાનથી ઘડીભર તો સત્સંગથી વિચારમાં પડી ગયેલા, પરંતુ સ્વામીશ્રીના આ ટચુકડા વાક્યને લક્ષમાં લેતા તેઓએ ઘરે આવીને ધંધાકીય વિગતો તપાસી તો તેમાંથી જમીનનો એક સોદો લખાણ વિનાનો નીકળ્યો. તેથી તેઓ આ દસ્તાવેજ કરવા તાબડતોડ માલિકના ઘરે પહોંચ્યા.
પરંતુ અહીં જે જોવા મળ્યું તે તેઓને ચોંકાવી ગયું. આ જમીન માલિક કોઈ અન્ય વ્યક્તિ સાથે એ જમીનની સોદાબાજી કરી રહેલો. જે આપવાનો મૌખિક કરાર તેણે આ સત્સંગી સાથે કરેલો. અહીં આવવામાં જો થોડી મિનિટોનો વિલંબ થયો હોત તો હરિભક્તોનો લાખોના ખાડામાં ઉતરી જાત તેમ હતું. આ સમયે તેઓને સ્વામીશ્રીની સલાહ અમૂલ્ય અને સ્વામીશ્રીનું અંતર્યામી સ્વરૂપ એ આશ્ચર્યકારી અનુભવાયું. તેથી એ વિશેષ 3 વર્ષ પૂર્વે સ્વામીશ્રીએ કહેલા પ્રાસંગિક શબ્દો તો આ સત્સંગીને અત્યારે અનેરા રોમાંચનો અનુભવ કરાવી રહેલા. તે સમયે સત્સંગમાં પ્રવેશેલા આ હરિભક્ત એક અવઢવમાં હતા કે સ્વામીશ્રીને પૂછેલું, મને સંત કે ગુરુના લક્ષણની કંઈ જ ખબર નથી. મને કેમ ખબર પડે કે સાચા ગુરુ મળ્યા છે? અને એમ અમે તમને ગેરંટી આપીએ છીએ કે તમને પસ્તાવવું નહીં પડે એવા ગુરુ મળ્યા છે એવું સ્વામીશ્રીએ જણાવ્યું. તેઓની આ વાત પણ આજે જયેશભાઈને 100% સાચી ભાસી રહેલી. અલબત્ત સ્વામીશ્રી વિશે આ અનુભવ લાખો સત્સંગીઓને એટલી જ સંખ્યા અને બિનસત્સંગીઓને પણ ખરો જ. તપ કરવા ઈશક છે તને. વિશ્રામ લીલાના સમયગાળા દરમિયાન પણ સાયન્સ સભાનો ક્રમ અકબંધ રાખનારા સ્વામીશ્રીના દર્શન માટે ઘણા હરિભક્તો દોડી આવતા. તે ક્રમમાં તારીખ 20/4ની સાંજે સભામાં જવા નીકળેલા સ્વામીશ્રીની દ્રષ્ટિએ પડે તે રીતે એક બાળકને ઊભો રાખવામાં આવેલો. પરંતુ ડાબા પગે પ્લાસ્ટર લગાવેલા તેને જોતા જ સ્વામીશ્રી પોતાના ગમન પથથી ફંટાઈને તેની પાસે પહોંચી ગયા. અહીં નીચે નમીને બાળકના આખા પગે હાથ ફેરવતા તેઓએ કહ્યું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજે, મટી જશે. આ આશીષ સાથે 2-3 પુષ્પો પણ એ બાળકને આપીને સ્વામીશ્રી આગળ વધ્યા ત્યારે તેઓના આ કૃપા વર્ષાથી સૌ ભીંજાઈ ગયા. ગંગાના ઘાટે આપણે જવું પડે તે આપણે આંગણે ન આવે, પરંતુ સ્વામીશ્રીની કરુણા તો જ્યાં કષ્ટ હોય ત્યાં પહોંચી જતી. જોકે અન્ય માટે કોમળ અને તેઓની જાત પ્રત્યે અત્યંત કઠોર ભાવે વર્તનારા. તેથી જ તો તેઓએ તારીખ 21/4ના રોજ આવેલી સ્વામિનારાયણ જયંતીએ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા અનુસાર નિજડા ઉપવાસ કરવાનું નક્કી કરી દીધેલું. પરંતુ હૃદયરોગની બીમારીમાં આ પગલું તેઓના સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે તેમ હોવાથી ઉપવાસના દિવસે સવારે સંતોએ વિનંતી કરી કે બાપા, આપની તબિયત સારી નથી એટલે ઉકાળો પીઓ તો સારું. મેં એક વખત ના કહી છે, છતાં કેમ લાવ્યા? આજે તો નહીં જ બને, સ્વામીશ્રીએ મક્કમતાપૂર્વક જણાવી દીધું. છતાં સંતોએ આગ્રહ ચાલુ રાખ્યો ત્યારે વધુ દ્રઢતા ધારી તેઓ બોલ્યા, સારું તો થઈ જ ગયું છે, આથી કેટલું સારું કરવું છે? આપણે ઓછા કૂદકા મારવાના છે. મહારાજની દયાથી સારું થઈ ગયું છે તો આજે તેમના જન્મદિવસે આપણે ઉપવાસ કરીએ તો ભક્તિ થાય. પણ સ્વામી, ગોળી તો લેવી જ પડે ને, અને એ લેવા માટે ઉકાળો પણ ગ્રહણ કરવો જ પડશે. કોઈક દિવસ ગોળી લેવાનું ભૂલી જઈએ તો ક્યાં કંઈ થાય છે? એક દિવસ ના લીધી અને ભૂલી ગયા તેમ માનવું ઓછા મરી જવાય છે. મને રાજી રાખવો હોય તો ઉકાળો પાછો લઈ જાઓ. ડૉક્ટરોને પૂછી લઈએ. આજે ડૉક્ટરો કહેશે તો પણ નહીં જમું. સ્વામીશ્રીની આ અડગતા આગળ મહાત થઈ સૌ ઓરડાની બહાર આવી ગયા. તે પછી યજમાન શ્રી અશોકભાઈ તથા અન્ય વડીલ સંતો ભક્તોએ સ્વામીશ્રીને પુનઃ વિનવ્યા, પરંતુ સ્વામીશ્રીએ તેઓને પણ ઉપવાસ કરવા દેવા આજીજી કરી. જોકે આ બાબતે તો નમતું જોખમ ઉઠવા એવું હતું જ નહીં. તેથી સૌએ વિનંતીનો મારો ચાલુ રાખતા સ્વામીશ્રીને ગોળી ગળાવવા પૂરતો એક વાટકી ઉકાળો અત્યંત અરુચિ સાથે ગ્રહણ કર્યો. આ જ રીતે બપોરે ગોળી ગળવા હેઠે ઉતારવા નાની વાટકી શરબત પીધું. તપની આ પરાકાષ્ઠા સાથે તેઓએ આજની રાતે 7,000 હરિભક્તોની હાજરીમાં શ્રીજી મહારાજનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવ્યો. તેમાં સંપ્રદાયની સાહિત્ય સેવા સંબંધી એક નવું કદમ ઉઠાવતા સ્વામીશ્રી રાષ્ટ્રભાષા હિન્દીમાં શરૂ થયેલા આ સામાયિક સ્વામિનારાયણ પ્રકાશના પ્રથમ અંકનું વિમોચન કર્યું. તે પછી આજે 76 દિવસ બાદ તેઓએ આશીર્વચન ઉચ્ચાર્યા. આ રીતે સમયો સંપન્ન કર્યો. ત્યારબાદ ઉતારે પધારેલા સ્વામીશ્રીને રાત્રે સૂતા પહેલાં 2 ગોળી લેવાની હતી. પરંતુ નંદકિશોરદાસ સ્વામીએ યુક્તિપૂર્વક પ્રથમ એક ગોળી હાથમાં જ મૂકી અને સ્વામીશ્રીને એમ
કે આજે એક જ ગોળી ગળવાની છે, તેથી તેઓએ ગોળી સાથે વાટકી શરબત પી ગયા. પરંતુ તે પત્યું ત્યાં જ બીજી ગોળી આવેલી જોઈને પુણ્ય પ્રકોપ ધારણ કરતા સ્વામીશ્રીએ કહ્યું, પહેલેથી જ બીજી ગોળી પણ હાજર કરવી જોઈએ ને, ચોકસાઈ રાખવી જોઈએ. હવે આ ગોળી નથી લેવાનો, જાઓ ઢોળી દો. સ્વામીશ્રીની આ વાતથી સંતો સકંજામાં આવી ગયા. તેઓએ માફી સાથે વારંવાર વિનંતી કરી ત્યારે સ્વામીશ્રીએ ગોળી સાથે એક જ ઘૂંટડો શરબત ગળા નીચે ઉતાર્યું. ઉનાળાના ધમધોકતા તાપ, નાદુરસ્ત તબિયત અને અશક્તિ વચ્ચે આજે તેઓએ ઉપવાસ કરવા માટે ઝીલેલી જીંક જોઈને સૌ કોઈ નતમસ્તક થઈ ગયા. ભગવાનની વાતમાં મને થાક લાગે જ નહીં. તારીખ 24/1ના રોજ શ્રીહરિ જયંતિ પર્વના ઉપવાસ નિમિત્તે સ્વામીશ્રીએ માત્ર 1.5 પ્યાલા જેટલું જ પ્રવાહી અંગીકાર કરેલું. છતાં 22/4ની સવારે 6:50 વાગ્યે તેઓ પ્રાતઃ ભ્રમણ માટે તૈયાર થઈ ગયા. નિયમ એટલે નિયમ, તેમાં કોઈનું ન માન્યું અને 1 માઇલ ચાલ્યા. ત્યારબાદ સ્નાન પૂજા પરવારીને સ્વામીશ્રીએ છેક 8:45 વાગે પારણા કરી ઉપવાસને વળાવ્યો. તેઓના આવા તપથી તેજથી ઝળહળેલા આ દિવસોમાં મુંબઈથી આવેલા એક હરિભક્ત સ્વામીશ્રી સારું કેરીનો ટોપલો લઈ આવેલા. પણ તે જોઈને સ્વામીશ્રીએ સંતોને કહ્યું, આ કેરી અટલાદરા મંદિરે ઠાકોરજીને જમાડવી, અહીં ને અહીં વાપરી ન નાખવી. જે કંઈ આવે તે મંદિરમાં ઠાકોરજીને ધરાવવું. તપ ત્યાગના ઈશક સાથે ભક્તિનો આવો ઉમળકો પણ સ્વામીશ્રીના જીવનમાં તીવ્રતાથી અનુભવાતો. તેને વશ થઈને જ તેઓએ તારીખ 27/4ના રોજ પૂનમ હોવાથી અટલાદરા મંદિરે દર્શન કરવા પહોંચ્યા. આ સમયે ગરમી હોવાથી પ્રદક્ષિણામાં પથરાયેલા આરસ તપી ગયેલો. છતાં તે પર ચરણ મૂકતા સ્વામીશ્રી હનુમાનજી ગણપતિજીના દર્શને પધાર્યા. ત્યારબાદ તેઓએ એકત્રિત ભક્તોને કથા વાર્તાનો લાભ આપી ઉતારા તરફ પરત ફર્યા. ત્યારે અહીં બંગાળી કલાકારી દાસબાપુએ તેઓની પ્રતીક્ષા કરી રહેલા. શ્રીજી મહારાજની એક પ્રતિમા બનાવવાના પ્રયત્નમાં ડૂબેલા તેઓએ સ્વામીશ્રીને જણાવ્યું, મહારાજનું સ્ટેચ્યુ બનાવતી વખતે મારે તમારો સમય લેવો પડશે, વાતચીત પણ વિશેષ કરવી પડશે. તેથી તે વખતે તબિયત સારી રહે, તકલીફ ન પડે તે માટે અત્યારે આપ બહુ શ્રમ ના લેશો. ભગવાનની વાતમાં મને થાક લાગે જ નહીં, જગતની વાતોમાં થાક લાગે. સ્વામીશ્રી બોલ્યા, નિત્ય નારાયણને ભજે છે, અન્ય વાસના સર્વે તજે છે ની શૈલી ધરાવતા સંત તેઓ. વેદ કા જીવિત સ્વરૂપ. સ્વામીશ્રીની વિશ્રામ લીલા દરમિયાન તેઓએ ખબરઅંતર પૂછવા આવેલા અનેક મહાનુભાવોના ક્રમમાં તારીખ 29/4ના રોજ ધર્માચાર્ય પૂજ્ય હરિનારાયણ નંદજી ઉપસ્થિત થયા. ઔપચારિક સ્વાગત વિધિ બાદ તેઓ આસપાસ બેઠેલા સંતો ભક્તોને ઉપદેશીને અનાન્ય से बोलवा लाग्या, कोई संत ऐसे होते हैं जो स्वयं शास्त्र होते हैं. वेद में जो कहा गया है उसका जीवंत स्वरूप ब्रह्म स्वरूप प्रमुख स्वामी महाराज. स्वामी जी की आध्यात्मिक प्रेरणा बहुत है, उससे जो चीज नहीं हो सकती वह भी हो जाती है. આટલો અહોભાવ વ્યક્ત કરી કે આ ધર્મધુન્ય મહાત્માઓ સ્વામીશ્રીને રુદ્રાક્ષની માળા પહેરાવીને પોતાનો પ્રેમ પ્રગટ કર્યો અને જણાવ્યું, आपने जो अहमदाबाद में भारत साधु समाज का महाअधिवेशन किया वैसा भारत में कहीं और भी नहीं हुआ है. મંડલેશ્વરોના આ શબ્દે સ્વામીનો મહિમા એ ટપકી રહ્યો. સ્વામીશ્રીનું એક આયોજન પણ સૌના કાળજાનો કબજો મેળવી લેવા બસ થઈ પડતું. કરે સંતના કાજ કૃપાળુ. આ અરસામાં સારંગપુરથી અહીં આવેલા 2 પાર્ષદોને સત્સંગ વિચરણ માટે ભાવનગર જવાનું ગોઠવાયું. તેઓને જે દિવસે નીકળવાનું હતું તેના આગલા દિવસની સંધ્યાએ તે 2 પૈકીના એક પાર્ષદ સ્વામીશ્રીના દર્શન કરવા ઓરડામાં પ્રવેશ્યા. તેઓને જોતા જ પડખાઢાર પોઢેલા સ્વામીશ્રી બોલ્યા, આવતીકાલે સવારે તમારે ભાવનગર જવાનું છે.
તે માટે બસની ટિકિટ રિઝર્વેશન સાથે મંગાવી લીધી છે. તમે 2 જ પાર્ષદો છો, સાથે કોઈ યુવક નથી. તેથી સરકારી બસને બદલે લક્ઝરી બસની ટિકિટ મંગાવી છે, એટલે વચ્ચે બાઈઓને લીધે કોઈ મુશ્કેલી ના પડે. અહીં એક યુવક તમને બસમાં બેસાડી દેશે, પછી ચિંતા નહીં. ભાવનગર મંદિરનું એડ્રેસ લખીને સાથે લેતા જજો. ત્યાં બસવાળા જ્યાં ઉતારે ત્યાંથી રિક્ષા કરી લેજો. સવારે લગભગ 7 વાગ્યે બસ ઉપડે છે, છતાં ચોક્કસ સમય જાણી લેજો. સવારે ઉકાળા પાણી સારી રીતે કરી લેજો, જેથી વાંધો ન આવે. ટિકિટ ગૌમુખીમાંથી જેવું કંઈક હોય તેમાં મૂકીને પોટલામાં મૂકી દેજો, જેથી સવારે ભૂલી ન જવાય. ભાવનગર જઈ હરિભક્તોને કથા વાર્તા કરજો. બીમારીના બિછાને સૂતા સૂતા પણ સ્વામીશ્રીને નાના નવા પાર્ષદોની સૂક્ષ્મ કાળજી લેવામાં કોઈ કસર ન છોડી. ધર્મનેમ રહેવું ધરી. તારીખ 8/5ના રોજ આવેલી એકાદશીએ અટલાદરાના મંદિરે પધારેલા સ્વામીશ્રી આ વખતે જાતે જ પગથિયા ચડ્યા ને ઉતર્યા. તેઓની આ ક્રિયા તંદુરસ્તીની નિશાનીરૂપ બની રહેલા. સૌ ભક્તો આનંદિત થઈ ઉઠ્યા. આ આનંદમાં સહભાગી થવા આવી પહોંચેલા સારંગપુરના કેટલાક પાર્ષદો નિવાસ અત્રે અટલાદરા મંદિરે જ હતો. અહીંથી તેઓને સવારે ચાલતા ચાલતા સ્વામીશ્રીના ઉતારે લાભ લેવા જતા. આ વખતે પાર્ષદો એઇમ્સના સંકુલની પાછળના ભાગમાં આવેલા એક છીંડાનો ઉપયોગ કરતા, કારણ કે તે રસ્તે જવાથી લગભગ 10 મિનિટનો ચકરાવો મટી જતો. પરંતુ આ વિગતની જાણ થતાં સ્વામીશ્રીએ ટકોર કરી કે આપણે પાછળના રસ્તે ન આવવું, મુખ્ય માર્ગે મુખ્ય દરવાજેથી જ પ્રવેશ લેવો, ભલે 10 મિનિટ વધુ થાય. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે કે નિષિદ્ધ કરેલા માર્ગોથી પેસવું કે નિસરવું નહીં. મહારાજની આ આજ્ઞાનું પાલન સ્વામીશ્રી આજે દ્રઢાવી આપ્યું. તેઓનો સિદ્ધાંત જ હતો કે સૂતા બેઠા જાગતા ધર્મનેમ રહેવું ધરી. ઊંચને નીચ એવા ભેદ નથી તમને. તારીખ 11/5ની સાંજે વડોદરાના સત્સંગ મંડળે યોજેલી શહેરની વિશિષ્ટ વ્યક્તિઓની સભામાં રાજકીય અને સામાજિક, શૈક્ષણિક, ઔદ્યોગિક, વ્યવસાયિક વગેરે વિવિધ ક્ષેત્રોના નામાંકિત મહાનુભાવો ઉપસ્થિત રહેલા. આ સમારોહ બાદ એઇમ્સના બગીચામાં જ તેઓનો ભોજન સમારંભ ચાલુ થયો અને સ્વામીશ્રી નિજ નિવાસમાં પધાર્યા. પરંતુ તે વખતે તેઓને સંતોને સૂચના આપી કે આ મહેમાનોના ડ્રાઈવરોને જમાડ્યા, તે બધાને પણ ખુરશી પર બેસાડીને જમાડજો. સ્વામીશ્રીની આ સંભાળ અને સમતાનો સ્વાદ ચાખી ડ્રાઈવરો તો ગદગદિત થઈ ગયા, પણ શેઠિયાઓ શ્રેષ્ઠીઓ તો દંગ જ રહી ગયા. તેઓ આજે સ્વામીશ્રી પાસે હ્યુમન મેનેજમેન્ટનો એક નવો પાઠ શીખીને વિદાય થયા. આ રીતે પ્રત્યેક પળે કંઈક નવી જ પ્રેરણાઓ પીરસતા રહેલા સ્વામીશ્રી પણ હવે 2 મહિના સુધી રોકાણ બાદ એઇમ્સમાંથી વિદાય લેવાના હતા. તેથી તારીખ 14/5ની સાંજે યોજાયેલી ઔપચારિક વિદાય સમારંભમાં યજમાન શ્રી અશોકભાઈ તથા તેઓના પુત્ર પરિવારે સ્વામીશ્રી વિશે કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કર્યો. સૌ દાસ ભક્તો પણ આ યજમાન કુટુંબના બાઈ સભ્યો સૌએ આભાર માન્યો, કારણ કે સતત 60 દિવસ સુધી આ પરિવારજનોએ તન, મન અને ધનનો ભીડો વેઠીને સ્વામીશ્રી સાથે સંત સત્સંગનીએ અપાર સેવા કરેલી. તેથી સ્વામીશ્રી પણ સૌના અંતરને આશીર્વાદ પાઠવતા હતા. તેને અનુસરતા તેઓ તારીખ 15/5ની સાંજે અટલાદરા મંદિરના સંકુલમાં નિર્માણ પામેલા છાત્રાલયનું ઉદ્ઘાટન કરી વડોદરા એક્સપ્રેસ દ્વારા મુંબઈ જવા વિદાય થયા. તે સાથે જ 100 દિવસ બાદ સ્વામીશ્રીનું વિચરણનું પૈડું પુનઃ ફરવા લાગેલું. આ ઘટનાથી સમગ્ર સત્સંગમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો, ઉભરો આવી ગયો. તારીખ 16/5ની સવારે મુંબઈ પહોંચેલા સ્વામીશ્રીની સ્વાગત સભા આજની સાંજે જ યોજાયેલી. જોકે ડૉક્ટરોએ પ્રવચન કરવા અંગે ફરમાવેલી મનાઈના કારણે આ સમારોહમાં સ્વામીશ્રીને કેવળ દર્શન દાન જ દેવાનું હતું. પરંતુ સમય થતાં સ્વામીશ્રીએ માઇક મંગાવી અમૃતધારા વહાવી દીધી કે શરીર તો શરીરનું કામ કર્યા કરે, પણ સંત રાજી થાય એમ કરવાનું છે. વરસાદ પડે ને દેડકાઓ બહાર આવીને તક 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 કરે અને ખેડૂતો કહે તક આવી છે, એ જો સચવાઈ જાય તો મોલ વળ દઈને નીકળે, એમ સંતનો સમાગમ કરી લેવો.
ડૉક્ટરોની બોલવાની સલાહ નથી પણ ઉભરો આવી ગયો. ભક્તોને જોઈને સ્વામીશ્રીને હંમેશા હેતના ઉભરા આવી જતા. તેમાં શરીરની સંભાળ સંબંધી સલાહો તો ક્યાંય ઉડી જતી. પરંતુ હવે સત્સંગ સમાજ જ પોતાના હૃદય સમા સ્વામીશ્રીના જતન માટે જાગૃત થઈ ગયેલો. તેથી મુંબઈના રોકાણ દરમિયાન કોઈ વિશેષ કાર્યક્રમોનું આયોજન નહોતો. રાબેતા મુજબ સૌ પ્રાતઃ પૂજા, સાયંકાળ સભા તથા ભ્રમણ દર્શનનો લાભ પામતા વ્યક્તિગત મુલાકાતનું જોર પણ ઓછું હોવાથી સ્વામીશ્રીને સમય મળીએ સંતો પાસે ગ્રંથોનું વાંચન કરાવ્યા. તેમાંથી ક્યારેક ફૂટી નીકળતી જ્ઞાન ગોષ્ઠી એ થતી રહેતી. તારીખ 25/5ના રોજ આવી જ એક ગોઠડીમાં સંતોએ સ્વામીશ્રીને કહ્યું, બાપા, આપ તો બહુ થોડું જમો છો. મહારાજ રાત્રે જાગીને 2.5 શેર જલેબી જમી ગયા, તેમ આપ પણ કરો ને. ભગવાનની રીત જુદી અને સંતની રીત જુદી. સંત ભગવાનની મૂર્તિ જ કહેવાય ને. દુર્વાસા સૌના થાળ જમી ગયા, તેમ થાળમાં જે આવે તે જમી જઈએ એટલે નિર્ગુણ. જે આવે તે નહીં, પણ જે નિયમમાં હોય તે પ્રમાણે લેવું એ નિર્ગુણ. સ્વામીશ્રીએ સુંદર સ્પષ્ટતા કરી આપી.